દિલ્હી ખાતે ભારત મંડપમમાં એઆઈ સમિટનું આયોજન થયું હતું। વિદેશમાંથી કેટલાય લોકોએ એમના રાષ્ટ્ર પ્રમુખોએ જ્યારે એઆઈ સમિટમાં હાજરી આપી હતી, આપણા દેશને યજમાન બનવાનો મોકો મળ્યો હતો, ત્યારે એવા સમયે ભારત દેશને લાંછન લાગે એવી પ્રક્રિયા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। એમના યુથ કોંગ્રેસના લોકોને મોકલીને જે અભદ્ર વર્તન કર્યું છે, અભદ્ર રીતે એમણે જે વાણી વિલાસ કર્યો છે, તેના વિરોધમાં આખા દેશમાં એક જ્વાળા ભભૂકી ઉઠી છે કે આ ભારત દેશને બદનામ કરવાનું જે કાવતરું કર્યું છે। અહીંયા હિંમતનગરમાં પણ જિલ્લા કક્ષાનો મહિલા મોરચા દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શન અમે ધરણાનો કાર્યક્રમ પણ રાખ્યો છે। મહિલા મોરચાની તમામ બહેનો સહિત આખા હિંમતનગરમાંથી તમામ લોકો, આખા જિલ્લામાંથી તમામ બહેનોમાં આક્રોશ છે, તમામ યુવાનોમાં આક્રોશ છે કે જ્યારે યુવાનોને આપણી પેઢીને આગળ લઈ જવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આટલું કાર્ય સારું કરી રહ્યા હોય, ત્યારે એક ભારત દેશને બદનામ કરવા માટેનું આ કોઈ ભારતની ભાજપની સમિટ નહોતી, આ એક દેશ આપણો યજમાન બન્યો હતો, તો એને બદનામ કરવાનો પ્રયત્ન રાહુલ ગાંધી દ્વારા, કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આગામી દિવસોમાં પણ આનાથી વધારે વિરોધ પ્રદર્શન અમે કરવાના છીએ।